રસ્તામાં એક કબો વાણિયો ગાંડો થઈ ગયેલો. તે આમ ત્રાજવું લઈને ત્રાજવામાં ધૂળને કાંકરા રાખીને કે એ લઈ જાઓ કોઈ હાકર, લઈ જાઓ હાકર. ધૂળ નાખીને કે એ લઈ જાઓ લોટ, કે જોતો એટલો લોટ લઈ જાઓ. કે મૂળ ગાંડો ચહકી ગયેલું, તે ટોળું થઈ ગયેલું, કબા ગાંડાની ફરતું ટોળું થઈ ગયેલું. સ્વામિનારાયણ ભગવાને મૂળચંદ શેઠને પૂછ્યું કે આ શું થયું છે બધું? તો કે છે કે આ અમારા ગામનો એક કબો વાણિયો ને ધંધામાં ખોટ ગઈ ને એમાં ગાંડો થઈ ગયો છે, એટલે ત્રાજવામાં ધૂળને કાંકરા લઈ લઈને કહે છે કે લઈ જાઓ હાકર. સ્વામિનારાયણ ભગવાને ત્યારે બહુ વાત એક સરસ કીધી. મહારાજ કે જે ભગવાન નો ભજે ને એ બધાય કબા ગાંડા જ છે. એ કે ભગવાન નો ભજે એ બધાય કબા ગાંડા છે. અને સ્વામિનારાયણ ભગવાન એકવાર વણથળીમાં બેઠા હતા. વણથળી જે આપણે કહીએ, કલ્યાણભાઈના ઘરે બેઠા હતા. બધા ગામડાના થોડાક ખેડૂત લોકો આવેલા, બધા બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા, એ ભગવાન ભજજો, ભક્તિ કરજો, કાલ મરી જાશો, જમના દૂત મારી મારીને તોડી નાખશે, ભેગું કાંઈ નહીં આવે. તે એક ભાઈ ગામના ઊભા છે કે સ્વામિનારાયણ ભગવાન ભજવા છે પણ ખાવા દાણા કોણ દે? ખેતર જવું પડે, ખાવાના દાણા દ્યો ભગવાન ભજી. સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને કે આ તમારી કોઠી, જે અનાજ ભરવાની ગામડામાં કોઠી આવે, આ કોઠીનું હાણું ખોલો. કલ્યાણભાઈ કે મહારાજ ગયા વર્ષે દુષ્કાળ પડ્યો તો કોઠી ખાલી છે. સ્વામિનારાયણ ભગવાન કે અમે કહીને કોઠી ખોલો. હાણું ખોલ્યું, બાજરાનો ધોધ બોલ્યો. સ્વામિનારાયણ ભગવાન કે લ્યો, જેને જેવી જોઈએ એટલો બાજરો લઈ જાઓ ને ભગવાન ભજો. તે બધા ગામના માણા શું કે, એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવો, ગમે અહીંયા જ બાજરો કાઢો, અમારા જ ભગવાન નો ભજાય હોય. કે તમે ભગવાન કહો ગમે જ બાજરો કાઢો, કે અમારે જ ભગવાન નો ભજાય. કે લ્યો સ્વામિનારાયણ ભગવાન કે હાણું કરજો બંધ, સંતો આવે ને જમાડજો, ભક્તો આવે ને જમાડજો, જાઓ તમે ઢેફામ વળ ખાઓ. માણસને ભગવાન ભજવા ગમતા નથી. અને ભગવાન ભજવા હોય તો એને આ દુનિયામાં કાંઈ કમી નથી હો ટાણે ભાઈ. હા, તમને હું જો આમ એક દીમાં 10 રસોઈયું દેવા આવે. તમારે તો હજી કેરીની શરૂઆત થઈ હોય કે નહીં થયું, અમારે તો 3 મણ ઉલાળી ગયા આવડા બધા. અમારે તો બધેથી આવે, મુંબઈથી આવે, આમથી આવે, આમથી આવે, બધી પ્રકારનું આવે ભાઈ. લ્યો, એમ ભગવાન ભજવા હોય તો એક સેજે ટેન્શન નથી. પણ તો અહીંયા 40 વર્ષ મેળ ન પડ્યો હોય તો વાટ જોઈને બેઠો હોય કે હજી ક્યાંક ડાળે વળગી જાવ, અહીંયા ન આવે. લ્યો 40 વર્ષ ઘણા કે ને આમ નીકળીએ તો ગાય સ્વામિનારાયણના લાડવા નીકળે. મેં ખાવા હોય તો આવો ને, ખબર પડે કેટલી વિહે હો થાય. 5 દી રેત ગગા કે છે અહીંયા જોજે લે હાલે. આને તો અહીંયા કાંઈ હાલ નહીં. અમારે એક કોઈ સાધુને પૂછો તેલના શું ભાવ એને નહીં ખબર હોય, ઘઉંના શું ભાવ હાલે, એને કોઈ ટેન્શન જ ન હોય, કોઈ પ્રકારનું ટેન્શન જ નહીં. પણ તોય તે અહીંયા રહેવું કઠણ પડે. ભગવાન ભજવાય કઠણ છે ભાઈ. હેજીવાલા ભક્ત થાવ રે ભગવાનના છે જો કઠણ કામ. કોક વીરલા હોય. સ્વામિનારાયણ ભગવાન ગણોદ ગામમાં બેઠા હતા અને ખત્રી મુસ્લિમ ભક્ત અલ્લીભાઈ એનું નામ, અને સજ ધજ થઈને સોનેરી કપડાં પહેરી અને ગણોદ ગામની ભદ્રાવતીને કાંઠે આંબાવાડીમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા. ત્યાં આવ્યા અલ્લીભાઈ. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું ખત્રી મુસ્લિમ અલ્લીભાઈને કે આ બધું શું? તો કે હું પરણવા જાઉં છું, મારા આજ લગ્ન છે ને પરણવા જાઉં છું. તો સ્વામિનારાયણ ભગવાન કે જાઓ ભાઈ, પરણો ભાઈ, પરણો. આ જીવને પરણવાનું પાછળ પડ્યું છે તો કોઈ ભગવાન ભજવા નવરો જ નથી. અલીભાઈને કેવો સ્વામિનારાયણ ભગવાન વરાજો ત્યાર થઈને આવેલો પગે લાગવા. હા, સ્વામિનારાયણ ભગવાન કે લ્યો પરણવાનું વાહે પડ્યું છે તો કોઈને ભગવાન ભજવા નવરાય જ ન જાઓ. અલીભાઈ તો વૈયા ગયા, પરણીને આવ્યા, દીકરો થયો. દીકરો 18 વર્ષનો થયો અલીભાઈનો. 18 વર્ષના દીકરો થયો એટલે અલીભાઈ એટલું કીધું કે દીકરા, મેં તારી 18 વર્ષ સેવા કરી, પાળી પોષીને ખવડાવ્યું, મોટો કર્યો. હવે તું 18 વર્ષ મને ખવડાવજે. મેં તને 18 વર્ષ ખવડાવ્યું, 18 વર્ષ તું મને રોટલો દેજે. અને 19મા વર્ષે જો હું જીવતો રહીશ તો હું તું બે ભેગા ખેતર કામ કરવા જાહું. કે બાકી 18 વર્ષ મેં તારું પોષણ કર્યું, 18 વર્ષ તું કરજે. અને અલ્લીભાઈએ કીધું કે વ્યવહારિક કોઈ કામ તું મને ન પૂછતો. અલ્લીભાઈ વૈયા જાય મંદિરે, સ્વામિનારાયણ મંદિરે જઈને ભગવાન ભજે. અને 18 વર્ષ વ્યતીત થયા. બાજુમાં પાણીયા ગામ, જાળિયા ગામમાં રઘુવીર ચરણ સ્વામી સત્સંગ કરવા આવેલા. અલ્લીભાઈ રોજ ત્યાં સત્સંગ કરવા માટે જાય, સ્વામી પાસે કથા સાંભળવા.
અને 18મું વર્ષ પૂરું થયું, 19મા વર્ષનો પહેલો દિવસ વળતે દિવસે, અને અલીભાઈએ રઘુવીર ચરણ સ્વામીને એમ કીધું કે સ્વામી કાલ હું કથા સાંભળવા નહીં આવું. સ્વામી કે કેમ? કાલ મારે કે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાનું છે. હાજો હારો માણાઓ. હા, અને અલીભાઈ ગામમાં આવીને બધાને કીધું ભગવાનની ધૂન કરો, આજ હું ભગવાનના ધામમાં જાઉં છું. બીજે દાડે ભગવાનનું ભજન કરતા કરતા આ મુસ્લિમ અલીભાઈ ભગવાનના ધામમાં જતા રહ્યા. આવા ભજન કરનારા છે આ દુનિયામાં ભાઈ. બહુ વ્યવહારના ઢવડા નો ઢવડ્યા કરવા. જો આ દુનિયામાં ગમે એટલું કરશું ને છેલ્લે અધૂરું જ રહેવાનું. હા, એ તમારે મારે બધાય સમજી રાખવું. મારે તો ભગવાનની દયાથી મારી માથે વ્યવહાર પહેલેથી આવ્યો જ નથી. આપણે પહેલાં ભણતા ને પછી અમારે સર્વમાં નિર્ગુણ સ્વામી બાલ સ્વામી બહુ સારું સંભાળે એટલે આપણે કાંઈ ટેન્શન નહીં. કથા કરી ગુણગાન ગાઈ ભગવાનના મજા કરી. બહુ ઢવડા ઢવડોમાં અહીંયા કોઈનો વિકાસ થયો જ નથી. આ મારીને તમારી જેવા અબજો માણા દુનિયામાં આવ્યા ને ગયા. હજી અહીંયા આમનું આમ જ છે. અહીંયા હજી વિકાસ થયો જ નથી. હજી નહીતર હું તમને કહું કેટલું માણા આ દુનિયામાં આવીને વયો ગયું. આટલા બધાએ બળ કર્યો તો હવે આખી દુનિયા વિકસિત ન થઈ ગઈ હોવી જોઈએ. આ દુનિયાનો સ્વભાવ જ નાશવંત છે. અહીંયા તમે કંઈ પણ કરો એ નાશ જ થયા કરે. આમાં તમે વિકાસ કેટલો કરવાના? એટલે કરવું પડે છે, કરવું ઘટે એની ના હું નથી કહેતો, પણ હાર્યો હાર થોડું ભગવાનનું ભજન કરવું. જે આપણા ઈષ્ટદેવ હોય. તમને બધાને મારે એટલું કહેવું છે કે જો એકવાર સવારે આખા દિવસમાં એકવાર ભગવાનના મંદિરે જાવું, 5-10 મિનિટ ત્યાં પ્રદક્ષિણા માળા દંડવત કરવા. બને તો સવારે થોડીક વાર તમારા ઘરમાં મંદિરે આગળ બેસી કે ભગવાનની પૂજા કરવી, કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવું, કોઈ સારી જેની કથા તમને ગમતી હોય, જે તમારા ધર્મગુરુ હોય, જે વક્તા તમને ગમતા હોય એની સારી કથા સાંભળવી. આપણે આજે બધા છે ને ધ્યાન ભજન ભૂલતા જઈએ છીએ. મંદિરે જવું માણાને ગમતું નથી, માળા કરવી ગમતી નથી, પૂજા કરવી ગમતી નથી, ઈશ્વરનું 5-10 મિનિટ ધ્યાન કરવું ગમતું નથી, ઘરે દીવાબત્તી કરવા ગમતા નથી. ભાઈઓએ તો નક્કી જ કર્યું કે દીવાબત્તી કરવા એ બહેનોનો ધંધો. એ કેમ તો તમારે હું નકરા પોટલા રે વળ ખાવા એ જ તમારો ધંધો. આમાં જો ભજન ભોજન અને વિદ્યા આ ત્રણ જે કરે ને એને મળે, બીજાને કોઈને ભાગ ન મળે. તમારા પત્ની ભજન કરશે ને એને મળશે હુવાંગ, એમાં તમારો ભાગ નહીં પડે. પોતપોતાએ પોતે જ કરવું. પત્ની ખાઈ લે કઈ તમારું પેટ ન ભરાઈ જાય, તમારે જ ખાવું પડે. હા, ભજન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન માંગરોળમાં હતા. તમને 1-2 વાત કહું. માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાન મૂળચંદ શેઠને અહીંયા જમવા જતા હતા. રસ્તામાં એક કબો વાણિયો ગાંડો થઈ ગયેલો. ત્યાં આમ ત્રાજવું લઈને ત્રાજવામાં ધોડીને કાંકરા રાખીને કે એ લઈ જાઓ કોઈ હાકર, લઈ જાઓ હાકર. ધોડી નાખીને કે એ લઈ જાઓ લોટ, કે જોતો એટલો લોટ લઈ જાઓ. કે મૂળ ગાંડો ચહકી ગયેલું, તે ટોળું થઈ ગયેલું, કબા ગાંડાની ફરતું ટોળું થઈ ગયેલું. સ્વામિનારાયણ ભગવાને મૂળચંદ શેઠને પૂછ્યું કે આ શું થયું છે બધું? તો કહે છે કે આ અમારા ગામનો એક કબો વાણિયો ને ધંધામાં ખોટ ગઈ ને એમાં ગાંડો થઈ ગયો છે, એટલે ત્રાજવામાં ધૂળને કાંકરા લઈ લઈને કહે છે કે લઈ જાઓ હાકર. સ્વામિનારાયણ ભગવાને ત્યારે બહુ વાત એક સરસ કીધી. મહારાજ કે જે ભગવાન નો ભજે ને એ બધાય કબા ગાંડા જ છે. એ કે ભગવાન નો ભજે એ બધાય કબા ગાંડા છે. અને સ્વામિનારાયણ ભગવાન એકવાર વણથળીમાં બેઠા હતા. વણથળી જે આપણે કહીએ, કલ્યાણભાઈના ઘરે બેઠા હતા. બધા ગામડાના થોડાક ખેડૂત લોકો આવેલા, બધા બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા, એ ભગવાન ભજજો, ભક્તિ કરજો, કાલ મરી જાશો, જમના દૂત મારી મારીને તોડી નાખશે, ભેગું કાંઈ નહીં આવે. તે એક ભાઈ ગામના ઊભા થઈને કે સ્વામિનારાયણ ભગવાન ભજવા છે પણ ખાવા દાણા કોણ દે? ખેતર જવું પડે, ખાવાના દાણા દ્યો ભગવાન ભજી. સ્વામિનારાયણ ભગવાન કલ્યાણભાઈને કે આ તમારી કોઠી જે અનાજ ભરવાની ગામડામાં કોઠી આવે, આ કોઠીનું હાણું ખોલો. કલ્યાણભાઈ કે મહારાજ ગયા વર્ષે દુષ્કાળ પડ્યો તો કોઠી ખાલી છે. સ્વામિનારાયણ ભગવાન કે અમે કહીને કોઠી ખોલો. હાણું ખોલ્યું, બાજરાનો ધોધ બોલ્યો. સ્વામિનારાયણ ભગવાન કે લ્યો, જેને જેવી જોઈએ એટલો બાજરો લઈ જાઓ ને ભગવાન ભજો. તે બધા ગામના માણા શું કે એ સ્વામિનારાયણ તમે તો ભગવાન કેવા ગમે અહીંયા જ બાજરો કાઢો, અમારા જ ભગવાન નો ભજાય હોય. કે તમે ભગવાન કેવો ગમે અહીંયા જ બાજરો કાઢો, કે અમારે જ ભગવાન નો ભજાય.